સૌને એક નમ્ર વિનંતી છે, માંગશો
કરશે અને સુરતસિંહ ભુવાજી પૂર્બાફઈ સધી માતાજીના ભુવાજી જે માતાજીનું સ્વાગત કરી ચૂક્યા છે અને હવે ખુખાર મેલડી માતાજી બારેજા ધામ નો મોમેન્ટો દ્વારા ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે એમના દિવ્ય આશીર્વાદ લઈ રહ્યા છે સાઉન્ડ બેસ 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 માં મેલડી ખાન માતાજીની સામે ઊભા છે વિનંતી કે પ્લીઝ આપ ગુજરાતી ભાષા સમજી શકો છો આપ સ્ટેજની પાછળ જતા રહો અવાજ દેખાણા હો ખુખાર મેલડી માત કી જય બહુચર ખુખાર મેલડી માત કી બહુચર ખુખાર મેલડી માત કી બોલ આવો પેલા મેલડીમાં ભૂવા આવીને આવો ખૂંખાર મેલડીના ભૂવા નહીં આવો આ એસબી હિન્દુસ્તાની ટીમરી ની આવી જા રામ માડી રામ રામ માડી રામ હે રામ માડી રામ ના બારે જાવાળા નહીં છે રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ માતાજીની વિનંતી કે આજે એસપી શોપિંગ દ્વારા અહીં એસપી ઈ બાઇકનું એક ભવ્ય લોન્ચિંગ થઈ રહ્યું છે આપના પાવન કરકમળ દ્વારા આપના દિવ્ય આશીર્વાદથી બાપ આપના ચરણોમાં વિનંતી કરીએ પ્રાર્થના કરીએ અરજ કરીએ કે હે મારી ભુખાર મેલડી બાપ તમારા દિવ્ય આશીર્વાદ વરસાવો અને મારા એસપી હિન્દુસ્તાની ઈ બાઇક્સનું આપના કરકમળ દ્વારા આપ बोल श्री खुखार मेलड़ी मात की जय बोल श्री पूर्बाफई सधे मात की जय बोल श्री रामबाई मात की जय बोल श्री हरसिद्धि भवानी मात की जय बोल श्री आशापुरा मात की जय बोल श्री गजानन गणपति दादा की जय बोल श्री जगन्नाथ भगवान की जय बोल श्री उमापते महादेव की जय આયાન ફરીવાર વિનંતી મિત્રો આપને અને આજે ભગવાને એક સમય બનાવ્યો છે અને અમે આજે તો સ્પેશિયલ એક બહુચર મેલડી ભુખાર મેલડીને આમંત્રણ મળ્યું એ બદલ એસબી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર કેમ કે એક ભાવ ભક્તિ રાખી અને સ્પેશિયલી આયા કે માં એક વખત અમારા શુભ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા આ પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુચર મેલડીને માનનારા ભક્તો બારેજા ધામને માનનારા ભક્તો ઘણાય છે એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે કોઈ ભુવાજીના દર્શન કરવા આવ્યા છે પણ ધૂણવાનું એટલે નહીં થાય કેમ કે એવો માહોલ હોય એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત પણ આ એક પ્રસંગ છે એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર
પણ આ હૃદયથી મારી મેલડીના ખૂબ આશીર્વાદ રહેશે. પણ આજે એસબી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે, જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશો, એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું, પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો. આજે એટલે ખુખાર મેલડી અહીં બેઠી. કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો. કોઈ એવી વાહિયાત વાતો, કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું. પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા, અને તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આ મહેનત રંગ લાવી છે. પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારેય ભંગ નહીં પડે. આવું મારા મેલડીના રામ. કેમ કે એક નાના સમાજ પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી બધાએ ગરીબી વેઠેલી હશે, દુઃખ દર્દ જોયા હશે, પણ ભગવાન માતાજીની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં એક નવી ઓળખ, નવી નામના સમૂહ લગ્ન યોજાશે. અને આખા ગુજરાતમાં કદાચ નોંધ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર, આ વિસ્તારમાં ના ગોઠવાય, તમારા હાથે જ મને મેળવીને કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચાઓ કરો છો, આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું, પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે આમના કારણે છે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા. આવું મેલડી બોલું. આજે આ ગરીબોનું માન સન્માન તમે જાળવો છો, આજ ગરીબ આગળ બેઠા છે, ઊભા છે. પણ જો આ બધાને છેટા રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેલડી અહીં ના આવ્યો હોત. આટલી આવી માતા છું, આ બેઠા છે, ગરીબો આગળ છે, એટલે કદાચ અહીં આવવાનું થયું છે. નહીં તો ખુખાર મેલડીને બોલાવી એટલે લોઢાના ચણા ચાવવા. બધે વધારે તો કેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય, છતાંય તે કદાચ ભાગીને ભૂખો થઈ જતા હોય બારેજા ધામમાં, તો એ જ પગલા આજે અહીં પડ્યા છે. તો તમારું શું થશે એટલું યાદ રાખજો. પણ હરખ ને ભાવ છે, હેત છે, અને તમે બધા માતા વાળા છો એટલે મને ગમ્યું. અહીંયા આવું બધા માતા વાળા છે, બધા દેવગતિ વાળા છે. અંદર કોને ક્યાં દેવાય છે પણ દેવની વાત સમજે, દેવના બોલ સમજે, દેવના બોલની કદર વેડે નહીં જાય. દરેક દીકરા દીકરીઓને ખૂબ રામ. કેટલાને સપનામાં આવી છે માતા બારેજા ધામ વાળી હોય, અને સપનામાં આવીને આશ્વાસન નહીં, પૂરેપૂરું પ્રમાણ સાથે વાત કરી હોય કે ચિંતા ના કરશો, હું બેઠી છું. લોકોને સપનામાં જઈ જઈને એમ કે બારેજા ધામ આવો. તો બારેજા ધામની મહિમા જાણવી છે શું છે. બધા વાતો કરતા હશે કે આ ભુવાજી ક્યાંક શીખીને આવ્યા હશે, ક્યાંક સાધના કરી હશે, કોઈ શંખની સાધી હશે, કોઈ કર્ણ પિશાચીની સાધી હશે.